જય છે બાપા. હાકી અરે ભારતીબેન જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ હિરલબેન. છાજા દિવસે તમે આ બાજુ દેખાણા. હા હા પણ તમને એટલું તો યાદ છે ને કે તમારા વેવાણનું ઘર છે અહીંયા. એ મને બધું યાદ છે. એમ કહું છું હા. શું કરે મારી સ્વીટી મજામાં તો છે ને? હા તમારી દીકરી એકદમ મજામાં છે. અને સાંભળો ને હું એમ કહું છું કે નોકરી કરે છે. છોકરી બિચારી આખો દિવસ થાકી જાય. મેં કેટલી વાર તમારી દીકરીને કીધું કે તું આરામ કર, નોકરી નથી કરી બટા, પણ માનતી જ નથી ને. હાવ ખોટા છો તમે. કા ખોટા? હાથે કરીને મારી છોકરીને ચડાવો છો. હવે એ નોકરી કરે જ ને તો એમાં કઈ ઉપકાર નથી કરતી, અને એને તો ઓફિસે બેહીને પંખા નીચે ને કા એસી નીચે બેસવાનું હોય, બહુ ચડાવવાની નહીં કે તું આરામ કર આરામ કર. એના કરતા તો તમે ને તમારી મોટી વહુ ઘરમાં કેટલાય કામ કરતા હશો. આખો દી વાકું વળવું ને હાલવું ને ચાલવું ને બધું જ કામ કરવું. એને કાંઈ ન હોય, ચડાવવાની નહીં કહું છું. અરે તમે તમારી દીકરીને આવું બોલો છો? હવે તમારી દીકરી નથી હો, એ મારા ઘરની લક્ષ્મી છે, એટલે તમારે એને કાંઈ નહીં કહેવાનું. હું છે ને એને હથેળીમાં રાખું છું, અને તમે તમારી દીકરીને આવું કહો. હા કેવું પડે. માં છું ને એની કડવી દવા હું જ પાવ. એ આજે ચડાવશે ને તો કાલે માથે છાણા થાપશે. એના કરતા બહુ ચડાવવાની નહીં. સારું બસ નહીં ચડાવો એવી રીતના, પણ મારે પણ એને જોવું પડે ને. ભલે મોટી વહુ ઘરમાં રહી, પણ સ્વીટી બિચારી ઘરનું બહુ ધ્યાન રાખે છે. મારી મોટી વહુ કરતા તો સ્વીટી મારું વધારે ધ્યાન રાખે છે. હા બે પૈસા હું કમાઈને લાવે છે અને તમે કહો છો કે સ્વીટી તમારું બહુ ધ્યાન રાખે છે. ઓલી મોટી વહુ છે ને, સવારથી ઉઠીને બિચારી હા સુધી ઢહડા કરતી હશે એકલી ને એકલી. સ્વીટીને કાંઈ નહીં કરવું પડતું હોય. તમારે તો સ્વીટીના વખાણ કરવા જોઈએ. આ તમે કેવી માં છો કે તમે તમારી દીકરીના વગોણા કરો છો? હા આ સંસારની બધી માઓ દીકરીના ઉપરાણા લઈ લઈને દીકરીને બગાડી નાખી છે ને એના ઘર ભાંગ્યા છે. પણ હું એમાંની માં નથી હો. હું મારી સ્વીટીના લાડકોડ, હા ખાવા પીવામાં લાખ રૂપિયાનું, પણ કામમાં કોઈ નાટક નહીં કરવાના. ભારતીબેન, હા તમે લગ્ન કરીને જ્યારે વળાવી ને તમારી દીકરીને, તમે જ્યારે એના વખાણ કર્યા ને, એવા ને એવા સંસ્કાર એના કરતા પણ વધારે એટલા સંસ્કાર તમે એને પીરસીને આપ્યા છે. હા એ પેલા એને નોખી જાણી હોત ને તો એ માથે ચડત, પણ આ એને બરાબર મેં દાબમાં રાખી હતી. અરે સારું સારું, આ બધી રસ્તામાં વાતો કરશું કે પછી ઘરે પણ આવશો? અરે મારે કામ છે અત્યારે. શું કામ છે હવે? આ તમારી દીકરીના ઘરના આંગણેથી તમે જતા રહેશો? નહીં માનો તમે. હાલો હાલો. સોનલ, તે આ બધું શું માંડ્યું છે? હા આ તો સ્વીટીની પાછળ પડી ગઈ છો અને દરરોજ હેરાન કર્યા કરશો. તને ખબર છે આ તારાથી સ્વીટી કંટાળીને અમદાવાદ ચાલી જવાનું કહે છે. તો હા ભલે જાય ને, બલાટડી. શું બલાટળી? તારામાં કઈ બુદ્ધિ જેવું છે? અને હા તને એક વાત ન ખબર હોય ને તો કહી દઉં. 3 મહિનાથી છે ને મારી નોકરી છૂટી ગઈ છે. શું? હા તમારી નોકરી છૂટી ગઈ છે? હા, અને અત્યારે આ ઘર ચાલે છે ને તો આ સ્વીટીના પગાર ઉપર જ, સમજે તો? તો મારે સ્વીટીની માફી માંગવી પડશે. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. હા ભૂલ તો તે, પણ તમારે મને પહેલા કેવું જોઈએ ને. તને કેટલી વાર સમજાવી, પણ મને ખબર જ નથી કે તમારી નોકરી છૂટી ગઈ છે. આ વાત પણ મારે નહોતી કરવી, પણ મને એમ થતું હતું કે જ્યારે સમય આવે ને ત્યારે વાત કરી. અશોક, મેં ખરેખર બહુ મોટી ભૂલ કરી નાખી. ખબર નહીં મેં કે અનાપ શનાપ બોલી કાઢ્યો ને. હા મારે સ્વીટીની માફી માંગવી પડશે. હા હજી ક્યાં મોડું થઈ ગયું છે? હા પણ જો ઘર હોય ને
ત્યાં બધું હાલ્યા જ કરતું હોય, સમજી? હા એટલે આપણે પહેલેથી જ હોશિયાર રહેવાનું. અને સ્ત્રીનું તો શું કામ હોય છે કે બસ ઘરને હરજ્યું ભર્યું રાખવાનું, હા સમજી? પણ મને એમ હતું કે સ્વીટી કમાય છે એટલે મારા હક મારું બધું જ છીનવી લીધું. મને નથી ખબર કે તમારી નોકરી છૂટી ગઈ છે. જો મારી વાત સાંભળ તું, એક દિવસ તો આપણે પણ આ ધરતીમાંથી છૂટી જ જવાનું છે, હા એ તો ખબર છે ને. તો આપણે કેમ નહીં એકવાર માણસ બનીને જીવીને ભગવાનને બતાવીએ? આમ ઝઘડા કરવાથી આપણને શું મળશે? કશું નહીં, પરિવાર વિખડાઈ જાય છે. હા, પર અશોક, તમે ચિંતા ના કરો, હું સ્વીટીની માફી માંગી લઈશ અને ફરી જેવું હતું એવું પહેલાના જેમ આપણો પરિવાર હર્યો ભર્યો થઈ જશે. ખરેખર આજે મને બહુ આનંદ હું છે. તમારી પણ માફી માંગુ છું. અરે ના ના, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ના ના, મારી માફી માગવાની તારે કાંઈ જરૂર નથી, સમજી? બસ તું જેની ગુનેગાર છો ને એની માફી માગ ને. સ્વીટી ક્યાં છે? એ તો બહાર જ હશે. ના, હું એને જવા નહીં દઉં, હું એને રોકી દઈશ. અને મારે તને શું કહેવું, જ્યારે હું તને કહેવા જાઉં ને ત્યારે તારા મમ્મી પપ્પાની છબી મારી આંખોની આગળ આવી જાય છે. એણે મને કીધું તું કે મારી દીકરીને કોઈ દી મોટા અવાજથી નહીં કઈ કહેતા નહીં હો. અરે અશોક, તમે તો આજે મારી આંખો ખોલી કાઢી છે. જો તમે મને આટલું કીધું ના હોત તો મને ખબર ના હોત કે આપણું ઘર સ્વીટીના કમાઈ ઉપર ચાલે છે. હા, હું મારા મનમાં એ જ સમજતી હતી કે મારું બધું જ છીની લીધું અને સિટી ઘરની એક વધારે એ થઈ જશે. પણ મને એવી ખબર નથી કે તમારી નોકરી છૂટી ગઈ છે. હા, અને સ્વીટી પણ મને કશું કહ્યું નહીં. એ તો ક્યાંથી કે, હા એ જોયું નહીં કેટલી મહેનત કરે છે. હા હા, તુંય મહેનત કરશો પણ ઘરમાં કરશો. હા પણ કઈ વાંધો નહીં, આજે તો તારી આંખો ખુલી ગઈ ને, હા એ જ મોટી વાત છે. અશોક, બાકી- હું વચન આપું છું, પહેલા જેવું હતું એવું પહેલાના જેવું થઈ જશે. ફરી એક પરિવાર થઈ જશે, ફરી એક જ જેમ આપણે બધા એક જ ઘરમાં રહીશું. સ્વીટીને પણ હું મનાવી લઈશ અને એને હું જવા પણ નહીં દઉં. થેન્ક યુ. અરે આમાં આપણા પોતાના માટે થેન્ક યુ ના હોય. હા, બસ તું આજથી બધાને પોતાના સમજવા મળી છો ને, એ જ મારી માટે. ના, એ નોકરી કરે છે, હું એમાં પણ હેલ્પ કરીશ અને ઘરનું બધું જ કરી લઈશ. મને તો એમ હતું કે આપણું ઘર વેર વિખેર થઈ જાય, પણ નહીં, ભગવાને સામું જોયું હો. ના ના અશોક, હવે એવું નહીં થાય. મારી એકવાર ભૂલ થઈ ગઈ, તમે મારી આંખો ખોલી, મારા માટે એ જ મહત્વનું છે. હું પ્રોમિસ કરું છું તમને કે પહેલાના જેવું આપણો પરિવાર હર્યો ભર્યો થઈ જશે. લોકો પણ જોશે કે એક જ ઘરમાં એક જ પરિવાર એક સાથે હળી મળીને રહે છે. તમારી નોકરી છૂટી ગઈ છે, તમે ચિંતા ના કરો. હું તમારી હલકે ને પલકે બધી વાતે હું તમારી સાથે છું. બસ મારે બસ આ જ શબ્દ સાંભળવા હતા. સ્વીટીને પણ હું મનાવી લઉં છું. હા, અને આજથી એ ભલે મારી દેરાણી હોય પણ મારી બેનના જેમ હું રાખીશ એને. હા, જો દુનિયાની બધી જેઠાણી જ્યારે દેરાણીને પોતાની નાની બેન અને દેરાણી પોતાની જેઠાણીને મોટી બેન માનવા મળે ને, તો આ ઝઘડા નામનું છે ને, હા, એ બધું છે ને, એ બધું જ વહી સાચી જાય. વાત છે. સમજી? પણ આપણામાં છે ને કંઈક કંઈક કરતું હોય છે ને ત્યારે આપણામાં અહમ આવી જાય છે. હા, અને એ જ વસ્તુ મારામાં હતી. હા, મને મારો ઈગો, મારો અહમ મને આમ કોરી ખાતો હતો કે મારું કોઈ અસ્તિત્વ જ નથી. મારા દિરાણીએ મારા બધા જ હક છીનવી લીધા છે. પણ ખરેખર અશોક, તમે મને જે આજે કહીને મારી આંખો ખોલી છે ને, મારી જિંદગીમાં હું યાદ રાખીશ. બસ મારે આટલું તો જોતું. હા, તમે ચિંતા ના કરો, જેવું હતું એવું પહેલાને જેવું બધું ઠીક થઈ જશે. તમારી નોકરી પણ ફરી લાગી જશે. હા, હું હજી ટ્રાય તો મારું જ છું કે પાછી મને નોકરી મળી જાય. લાગી જશે. પણ ભગવાન છે ને આપણું. ભગવાન તો બધાયનો છે. બસ તો
આ કામે મારે કરવાનું વાહ શું હાડવારે આવા થઈ ગયા અને છે સ્વીટી શું કરે છે? કાઈ નહીં સાફ સફાઈ બીજું શું કરવાનું હોય બોલો હવે શું થયું મારે તને એક વાત કહેવી હતી. એક મિનિટ આજે કઈ સાઈડ થી ઉગ્યો છે સૂરજ નથી દેખાતો તમારો સ્વભાવ એટલો બધો આમ નરમ થઈ ગયો પોચા અવાજે બાકી આપણો તો રાગડો અહીંયા સુધી ઊંચો હોય હા મને ખબર છે, પણ આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ. આજે હું ખરેખર દિલથી હું તારી માફી માંગવા આવી છું. મને શું? નથી ખબર. એક મિનિટ શું કીધું તમે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ભૂલ તમને ચમત્કાર ક્યાંથી થઈ ગયો આ? અને માફી માંગો છો તમે મારી? હા, કારણ કે મને આજે મારી આંખો ખુલી ગઈ છે. તું આ ઘરેથી નોકરી જાય છે, તારા ઉપર આ ઘર ચાલે છે. મને નથી ખબર કે અશોકની 3 મહિનાથી નોકરી છૂટી ગઈ છે અને ઘર તારા ઉપર ચાલે છે. હું ખામખા કંઈક ગલત જ સમજી બેસે અને તારી પર રોજ ગુસ્સામાં હું તારી જોડે વાત કરું. તને બિહેવિયર મારું વર્તન બહુ જ મેં ખરાબ કર્યું છે. બસ ભાભી બસ મારે છે ને તમારી માફી નથી જોતી, કારણ કે મેં કોઈ દિવસ એવું રાખ્યું જ નથી કે તમે મારા જેઠાણી છો. મને હંમેશા એમ હતું કે તમે મારા એક માર્ગદર્શક બનો. તે આ ઘરમાં મમ્મી અને પપ્પા મને સમજે છે ને અને મારા મહત્વને એમ તમે પણ સમજો. આજે તો કઈ સમજદારીની વાતો થાય છે અને એ પણ નીચા અવાજમાં. હા બેટા, આવી રીતના અચાનક ઘરના વાતાવરણમાં બદલાવ આવી ગયો. વહેલું આવવાની જરૂર હતી. પણ હવે આવ્યો છે કારણ કે પપ્પા મમ્મી આજે ભાભીની આંખો ખુલી ગઈ છે, એમણે મારી પાસે માફી માંગી. શું વાત છે? આ તો ગામડાની કહેવત છે ને કે શું કહે છે, નેવાના પાણી મોભારે ચડ્યા. હા બરાબર છે. હા મમ્મી, મને અત્યાર સુધી નથી ખબર કે સ્વીટીના કમાવા ઉપર અને આપણું ઘર ચાલે છે. એ પણ નથી ખબર કે અશોકની નોકરી છૂટી ગઈ છે. હું ખામખા એને ગલત સમજી બેઠી અને ઘણું બધું મેં એને સંભળાવી દીધું. પણ જ્યારે અશોકે મને આવીને કહ્યું, મારી આંખો ખરેખર ખુલી ગઈ. હું બહુ મોટું પાપ કર્યું મેં. આજે મેં દિલથી સ્વીટીની માફી માંગી. સ્વીટી મારી દેરાણી નહીં પણ મારી નાની બેનના જેમ રાખીશ. સારું, કઈ વાંધો નહીં, હજુ ઘણો સમય છે. તમે સુધરી જાઓ તો અત્યારે સમય જ છે. હા પપ્પા, તમે સાચી વાત કરી. આ વાત મારી બહુ પહેલા સમજી જવાની હતી, પણ ખેર, જે થયું એ સારું થયું. મને મારી આંખો ખુલી ગઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ અને હું બધાની દિલથી માફી માંગુ છું. બેટા અરે સ્વીટી, તારો પણ વાંક છે હો. તું એવું માનતી હતી ને કે હું આ ઘરમાં કામ કરું છું અને ઘર મારાથી ચાલે છે. એ વાતની તું પણ રોંગ જ હતી. અને સોનલ, તું ઘણી મોટી વહુ છે. એનો મતલબ એવો નથી કે તમે બધા પર રોપ જમાવો. દેરાણી જેઠાણી તો દુનિયામાં ઘણા બધાના ઘરમાં હોય જ છે, પણ ઘણાના ઘરમાં સગી બહેનો કરતા પણ વિશેષ રહેતા હોય છે. હા મમ્મી, તમે બહુ સાચી વાત કરી. મને ખરેખર આજે મને ખબર પડી ગઈ કે આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રહે. પણ મમ્મી, હું વચન આપું છું, આપણું ઘર જેવું પહેલા હતું એવું ફરી થઈ જશે અને અમે ક્યારેય નહીં ઝઘડીએ. જો ઘરનું વાતાવરણ ગમે ત્યારે બગડે ને ત્યારે કોઈ એકાદ વ્યક્તિની ભૂલથી નથી બગડતું, એમાં બધાનો સિંહ ફાળો હોય છે. અમે તમને સમજાવી ન શક્યા એ અમારી ભૂલ છે. તમે બંને દેરાણી જેઠાણી એકબીજાને સમજી ન શક્યા એ તમારી ભૂલ છે. આમાં કોઈની આવડતથી વાતાવરણ નથી સુધર્યું, પણ કોઈ આપણા વડીલોના પુણ્ય હશે કે અચાનક તને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને આ તો પૈસા કમાય છે એટલે એની ભૂલ તો સ્વીકાર જ નહીં. અરે પપ્પા એવું નથી. હા હું માનતી હતી કે અત્યાર સુધી મને એવું અભિમાન હતું કે આ ઘરમાં હું કમાઉં છું એટલે મારું ચાલે, પણ એ વસ્તુ ખોટી પડે. કારણ કે
કદાચ કમાઉં છું તોય કોની માટે? પોતાના માટે જ ને. મતલબ કે આપણા પોતાનાઓ માટે, મારા માટે જ નહીં. એટલે મારી પણ ભૂલ છે. અને હવે હું એવું નહીં કહું કે હું કમાઉં છું, પણ તોય તમારે લોકોએ માનવું તો પડશે કે આ તમારા ઘરની વહુ કમાવું વહુ છે. પણ બેટા હવે તો એવું નહીં કહીશ ને કે હું રવિ પાસે અમદાવાદ જતી રહીશ. નહીં, પણ હવે છે ને હું જલ્દીથી જલ્દી રવિને અહીંયા બોલાવીશ, કારણ કે મારા ઘરવાળા વગર મને ના ગમે ને. બોલાવાની વાત કરીને તો મને યાદ આવી ગયું, હું તમારા બંનેના પપ્પાને બોલાવવાનો હતો કે કાં તો આને સુધારો અને કાં તો લઈ જાઓ, પણ હવે બોલાવીશ. કોને? બંનેના પપ્પાને. અરે રવિને. અરે જમવા માટે બોલાવીશ એમ કહું છું. હા એમ કોને? હવે બંને બહેનો સોરી કહેશો એકબીજાને સામ સામે અને ગળે મળશો કે પછી? અરે મેં તો ક્યારના માફ કરી દીધા ભાભીને. આ પેલું કહેવાય છે ને, અંત ભલા તો સબ ભલા.